बोलिए दुर्गा मात की जय, कुलदेवी मात की जय। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો 8મો અધ્યાય સાંભળીશું. આની પહેલાંના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો 6ઠ્ઠો અને 7મો અધ્યાય સાંભળ્યો હતો કે જેમાં માતાજી ધૂમ્રલોચન અને ચંડમુંડનો વધ કરે છે તે આપણે સાંભળ્યું. તો આજના આ વિડીયોમાં દુર્ગા સપ્તસતીના 8મા અધ્યાયમાં આપણે એ સાંભળીશું કે માતાજી કેવી રીતે મહાદૈત્ય રક્તબીજનો વધ કરે છે તેમજ તેની સઘળી સેનાનો વધ કરે છે. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી અષ્ટમો અધ્યાય. રક્તબીજનો વધ. અતઃ ધ્યાનમ. હું અરણિમા વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત દેવી ભવાનીનું ધ્યાન કરું છું. તેમના શરીરનો વર્ણ લાલ છે, તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા તેમની ભુજાઓમાં પાશ, અંકુશ, બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે. ઓમ. ઋષિ કહે છે, ચંડ અને મૂળ નામના દૈત્યોના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપી શુંભના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા આપી. તે બોલ્યો, આજે યુદ્ધાયુધ નામના 86 દૈત્ય સેનાપતિઓ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે. કંબુ નામના દૈત્યોના 84 સેના નાયકો પોતપોતાની સેનાઓ સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે. કોટી વીર્ય કુળના 50 અને ધૌમ્ર કુળના 100 અસુર સેનાપતિઓ મારી આજ્ઞાથી પોતપોતાની સેનાઓ સાથે કૂચ કરે. કાલક, દોરહદ, મૌર્ય અને કાલકેય અસુરો પણ યુદ્ધ માટે તૈયાર થઈને મારી આજ્ઞાથી તરત જ પ્રસ્થાન કરે. ભયાનક શાસન કરનારા દૈત્યરાજ શુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકાર-વથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો. હે રાજન, ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાળો પાડવાનું શરૂ કર્યું અને એ પછી દેવી અંબિકાએ ઘંટારવ કરીને તે ધ્વનિને વિશેષપણે વધારી મૂક્યો. ધનુષ્યનો ટંકાર, સિંહની ત્રાળો અને ઘંટારવતી સમસ્ત દિશાઓ ગુંજી ઉઠી. તે ભયંકર ધ્વનિથી દેવી કાલિકાએ પોતાના વિકરાળ મુખને વિશેષપણે પહોળું કર્યું તથા આ પ્રમાણે તેઓ વિજયીની બની. તે ભયંકર ધ્વનિ સાંભળીને દૈત્યની સેનાઓને ચારે તરફથી આવીને ચંડિકા દેવી, સિંહ તથા કાલિકા દેવીને ઘેરી લીધા. હે રાજન, આની વચ્ચે અસુરોનો વિનાશ કરવા અને દેવતાઓનો અભ્યુદય કરવા માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જે અત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરોમાંથી પ્રગટીને તેમના જ રૂપોમાં દેવી ચંડિકા પાસે આવી. જે દેવતાનું જેવું રૂપ, જેવી વેશભૂષા અને જેવું વાહન, બરાબર તેવા જ સાધનોથી સંપન્ન થઈને તે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા માટે આવી. સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલી અક્ષસૂત્ર અને કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ કે જેને બ્રહ્માણી કહેવાય છે. મહાદેવજીની શક્તિ વૃષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરેલી, મહાનાગનું કંકણ પહેરેલી, મસ્તકમાં ચંદ્ર રેખાથી વિભૂષિત થઈને ત્યાં આવી પહોંચી. કાર્તિકેયજીની શક્તિ રૂપા દેવી જગદંબિકાનું તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થઈને હાથમાં શક્તિ ધારણ કરીને દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બિરાજમાન થઈને ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, શાર્ગ ધનુષ્ય અને ખડગ ધારણ કરીને ત્યાં આવી. યજ્ઞ વારાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રીહરિની જે શક્તિ છે તે પણ વારાહ શરીર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થઈ. નારસિંહ શક્તિ પણ નરસિંહના જેવું જ શરીર ધારણ કરીને ત્યાં આવી. તેની ગરદન પરના વાળના ઝટકાથી આકાશના તારા વિખેરાતા હતા. આ જ પ્રમાણે
ઇન્દ્રની શક્તિ હાથમાં વજ્ર લઈને ગજરાજ એરાવત પર આરૂઢ થઈને આવી. તેને પણ સહસ્ત્ર નેત્ર હતા અને ઇન્દ્રના જેવું જ તેનું પણ રૂપ હતું. ત્યારબાદ તે દેવ શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું કે મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે આસુરોનો સંહાર કરો. અને ત્યારે દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ કે જે સેંકડો ગીધડાઓની જેમ અવાજ કરી રહી હતી. તે અપરાજિતા દેવીએ ધુમાડિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું કે હે ભગવાન, તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને તે અત્યંત ઘમંડી દાનવો શુંભ અને નિશુંભ બંનેને કહો તથા સાથોસાથ તેમના સિવાય પણ જે દાનવો યુદ્ધ કરવા માટે ત્યાં ઉપસ્થિત હોય તેમને પણ આ સંદેશો કહી સંભળાવો કે હે દૈત્યો, જો તમે જીવવા ઈચ્છતા હોય તો પાતાળમાં પાછા જાઓ કે જેથી ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય પરત મળી જાય, દેવતાઓ ફરી પાછા યજ્ઞભાગનો ઉપભોગ કરતા થાય. અને જો તમે બળના ઘમંડમાં આવીને યુદ્ધ કરવા ઈચ્છતા હો તો આવો કે જેથી મારી યોગિનીઓ તમારા કાચા માંસથી તૃપ્ત થાય. જો કે તે દેવીએ ભગવાન શિવને દૂતનું કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા, તેથી તે શિવદૂતીના નામથી સંસારમાં વિખ્યાત થઈ હતી. તે મહાદૈત્યો પણ ભગવાન શિવના મુખેથી દેવીના વચનો સાંભળીને ક્રોધે ભરાયા અને જ્યાં દેવી કાત્યાયની વિરાજમાન હતા તે તરફ આગળ વધ્યા. ત્યારબાદ દૈત્ય રોષે ભરાઈને પહેલા દેવી પર બાણો, શક્તિઓ, વૃષ્ટિઓ વગેરે આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે દેવીએ પણ રમત રમતમાં જ ધનુષ્યનો ટંકાર કર્યો અને તેનાથી છોડેલા મોટા મોટા બાણો વડે દૈત્યોએ ચલાવેલા બાણો, શૂળો, શક્તિઓ અને પરશોને કાપી નાખ્યા. એ પછી દેવી કાલિકા તેમની આગળ થઈને શૂળના પ્રહારોથી શત્રુઓને ચીરી નાખવા લાગ્યા અને ખટવાંગથી તેમનો કચ્ચરઘાણ કાઢતા રણભૂમિમાં વિચરવા લાગ્યા. દેવી બ્રહ્માણી પણ જે તરફ ગસતા હતા ત્યાં ત્યાં પોતાનું કમંડળનું જળ છાટીને શત્રુઓના તેજ અને પરાક્રમને નષ્ટ કરી દેતા હતા. તો માહેશ્વરીએ ત્રિશૂળથી અને વૈષ્ણવીએ ચક્રથી તથા અત્યંત ક્રોધે ભરાયેલી કુમાર કાર્તિકેયની શક્તિથી દૈત્યોનો સંહાર કરવાનું આરંભી દીધું. ઇન્દ્રની શક્તિના વજ્રના પહારોથી રહેશાઈ જઈને સેંકડો દૈત્યો દાનવો લોહીની ધારાઓ વહાવતા ધરતી પર પટકાઈ પડ્યા. વારાહી શક્તિએ કેટલાય દૈત્યોને પોતાના માથાના પ્રહારોથી નષ્ટ કર્યા. દાંતોના અગ્રભાગ વડે કેટલાયની છાતી ચીરી નાખી અને કેટલાય દૈત્યો તેના ચક્રના પ્રહારોથી કપાઈને હેઠા પડ્યા. નારસી શક્તિ પણ પોતાના નખોથી અન્ય બીજા મહાદૈત્યોને ફાડી નાખીને ખાતી તથા સિંહ ગર્જનાથી દિશાઓ અને આકાશને ગુંજાવતી યુદ્ધ ક્ષેત્રમાં વિચરવા લાગી. કેટલાય અસુરો શિવદૂતી શક્તિના પ્રચંડ અટ્ટહાસ્યથી અત્યંત ભયભીત થઈને ધરતી પર ઢળી પડ્યા અને પડ્યા પછી તેમને શિવદૂતીએ ત્યારે પોતાનો કોળિયો બનાવી દીધા. આ પ્રમાણે ક્રોધે ભરાયેલા માતૃગણોને અનેકવિધ ઉપાયોથી મોટા મોટા અસુરોનું મર્દન કરતા જોઈ તે દૈત્ય યોદ્ધાઓ નાશભાગ કરવા લાગ્યા. માતૃગણથી ત્રસ્ત દૈત્યોને યુદ્ધભૂમિમાંથી નાસતા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા માટે આવ્યો. તેના શરીરમાંથી જ્યારે લોહીનું ટીપું પૃથ્વી પર પડતું હતું ત્યારે ત્યાં તેના જેવો જ શક્તિશાળી બીજો એક મહાદૈત્ય પૃથ્વી પર પ્રગટ થતો હતો. મહાદૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્રશક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે ઇન્દ્રશક્તિએ પોતાના વજ્રથી રક્તબીજને માર્યો. ત્યારે વજ્રથી ઘાયલ થયેલા તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેમાંથી તેના જેવા રૂપવાળા અને પરાક્રમી યોદ્ધાઓ ઉત્પન્ન થવા લાગ્યા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ પુરુષો ઉત્પન્ન થયા. તે બધા રક્તબીજના જેવા જ વીર્યવાન, બળવાન અને પરાક્રમી હતા. રક્તમાંથી ઉત્પન્ન થયેલા તે પુરુષ દૈત્યો પણ અત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોના પ્રહારો કરતા ત્યાં માતૃગણોની સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યા. ફરીથી જ્યારે વજ્રના પ્રહારથી તે રક્તબીજનું મસ્તક ઘાયલ થયું ત્યારે લોહી વહેવા લાગ્યું
અને તેમાંથી ફરી હજારો પુરુષો ઉત્પન્ન થયા. વૈષ્ણવી શક્તિએ યુદ્ધમાં રક્તબીજ પર ચક્રનો પ્રહાર કર્યો તથા ઇન્દ્રિય શક્તિએ તે દૈત્ય સેનાપતિને ગદાથી ઘાયલ કરી દીધો. વૈષ્ણવીના ચક્રથી ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે લોહી વહ્યું અને તેમાંથી તેના જેવા આકારવાળા જે હજારો મહાદૈત્યો ઉત્પન્ન થયા તે બધાથી આખું જગત છવાઈ ગયું. કૌમારી શક્તિએ શક્તિથી, વારાહી શક્તિએ ખડગથી, માહેશ્વરી શક્તિએ ત્રિશૂળથી મહાદૈત્ય રક્તબીજને ઘાયલ કર્યો. ક્રોધે ભરાયેલા તે મહાદૈત્ય રક્તબીજે પણ ગદાથી બધી જ માતૃશક્તિઓ પર અલગ અલગ પ્રહારો કર્યા. શક્તિ, સૂળ વગેરેથી અનેક વાર ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે રક્તધારા પૃથ્વી પર વહી તેમાંથી અચૂકપણે સેંકડો અસુરો ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થઈ ગયું. આનાથી દેવતાઓને ઘણો ભય થયો. તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈ ચંડિકા દેવીએ કાલિકાને શીઘ્રતાપૂર્વક કર્યું કે ચામુંડા, તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તથા તેમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને તમે પોતાના આ આતુર મુખથી ભરખી જાઓ. આ પ્રમાણે રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને ભરખી જતા રહીને તમે યુદ્ધભૂમિમાં વિચરતા રહો. આમ કરવાથી તે દૈત્યનું સઘળું લોહી ક્ષીણ થઈ જતા તે પોતે પણ નષ્ટ થઈ જશે. તે ભયંકર દૈત્યોને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યો ઉત્પન્ન થઈ શકશે નહીં. કાલિકાને આ પ્રમાણે કહ્યા પછી દેવી ચંડિકાએ શૂળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું. ત્યારે તે દૈત્ય ત્યાં ગદાથી ચંડિકા પર પ્રહાર કર્યો, પરંતુ તે ગદા પ્રહાર દેવીને જરા પણ વેદના પહોંચાડી શક્યો નહીં. રક્તબીજના ઘાયલ શરીરમાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું, પરંતુ જેવું તે વહ્યું તરત જ દેવી ચામુંડાએ તેને પોતાના મુખમાં લઈ લીધું. રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદૈત્ય ઉત્પન્ન થયા તેમને પણ તેઓ ભરખી ગયા. રક્તબીજનું રક્ત પણ પી ગયા અને ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્ર, બાણ, ખડગ, વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યો. હે રાજન, આ પ્રમાણે શસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલો તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો. હે નરેશ્વર, આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા અને તે માતૃગણ તે અસુરોના રક્તપાનના મદથી ઉદ્ધત જેવો થઈને નૃત્ય કરવા લાગ્યો. ઇતિ શ્રી માર્કંડે પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે રક્તબીજ વધ નામ અષ્ટમો અધ્યાય. તો બોલીએ દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આ દુર્ગા સપ્તસતીના આ 8મા અધ્યાયમાં આપણે મહાદૈત્ય એવા રક્તબીજનો વધ માતાજીએ કેવી રીતે કર્યો તેની કથા આપણે સૌ લોકોએ સાંભળી. તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે એટલે કે દુર્ગા સપ્તસતીના 9મા અધ્યાયમાં મહાદૈત્ય નિશુંભનો વધ માતાજી કેવી રીતે કરે છે તેની કથા આપણે સાંભળીશું. તો આવી જ રીતે આ નવરાત્રિમાં આપ નિત્ય જ્યારે પણ સમય મળે છે ત્યારે દુર્ગા સપ્તસતીના અધ્યાય સાંભળજો. આપને દિવસમાં જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે આપ આ અધ્યાય સાંભળી શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે પણ શેર કરજો. અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આપ સૌ લોકોને આવા જ અવનવા વિડીયો મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.